એનો ફૂલ વિડીયો મારે આખો ડિટેલમાં બનાવવાનો હતો, બધું કમ્પ્લીટ હતું. ત્યાં કઈ રીતનું છે કઈ રીતનું નથી મેં બધું જાણી પણ લીધું હતું. પણ હવે મારે એક ફોન આવ્યો ને એક ઇમરજન્સી આવી ગઈ છે, તાત્કાલિક મારે અમરેલી જવું પડે એમ છે. તો કેમ છે ભાઈઓ બધાને મારા જય માતાજી, રામ રામ, ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ અનધર વ્લોગ, અનધર વિડીયો. આજે આવી ગયા છીએ પાછા આપણો એક મસ્તીનો અલગ પ્રકારનો વ્લોગ ને વિડીયો લઈને. એટલે મેં કીધું તમારા બધાની કોમેન્ટ હતી એક બે કે ભાઈ વ્લોગ કન્ટિન્યુ આવતા નથી, એક દિવસે આવે છે, આમ છે તેમ છે, ફલાણું છે ઠીકણું છે, કેમ આવું છે. એટલે ભાઈ દરરોજ કન્ટેન્ટ ગોતું થોડુંક હમણાં અઘરું પડે છે. તમે કાંઈ કોમેન્ટમાં લખતા નથી કે અહીંનો વ્લોગ બનાવો, અહીંનો વ્લોગ બનાવો, એટલે ક્યાંનો બનાવો એ કાંઈ હેળ હુસતી નથી, કારણ કે બધી જગ્યાએ આપણે ઓલમોસ્ટ કવર કરી લીધી છે, સમજાણું. એટલે હવે એક નવી જગ્યાએ એવી કાંઈ બની હોય ન બની હોય એના માટેનો ઉતારવો કે પછી ડેઈલી વ્લોગ ઉતારવો કે આપણે જે નોર્મલ રીતે ઉતારતા હોય ગામમાં આટા માટા મારતા હોય એવો ઉતારવો, પણ કાંઈ હવે કન્ટેન્ટમાં ખબર નથી પડતી, સમજાણું. એટલે એ બધું એમાં ને એમાં હમણાં કાંઈ દખે થોડુંક સીડ્યું હતું, પણ હવે થઈ જાય બધું રેડી. થોડો ઘણો એક પ્લાનિંગ આવ્યો છે કઈ રીતનું કરવું કઈ રીતનું ન કરવું એ તો જોઈએ આપણે. પણ આજની શરૂઆત થઈ ગઈ છે ભાઈ આપણા સવારના 10:10 બરાબર છે. અત્યારે હું છું હાલ ફિલહાલ અમરેલી આપણા ગામમાં, અને અત્યારે આપણે એક જગ્યાએ જવાનું છે વ્લોગ શૂટ કરવા માટે. મસ્તીની જગ્યા છે તમારા બધા માટે, અને તમને હું ત્યાં લઈ જાઉં. એ પહેલાં આપણી સાથે એક ભાઈ આવે છે, એને આપણે સાથે લઈ લઈ, એમને મળી લઈ. અને બીજું કે ચા પાણી પીવાના બાકી છે તો ચા પાણી પી લઈ. હજુ જાગીને નાહી ધોઈ તૈયાર થઈને સીધો ગામમાં નીકળી ગયો હું, બરાબર છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે બન્યા રહેજો વ્લોગમાં. કેમ છે કેમ નહીં તમને હું જણાવું કન્ટિન્યુ. ભાઈ એક બે નાના મોટા કામ હતા એ પતાવી દીધા છે, અને ફાઇનલી અત્યારે વાગોમાં આવ્યા છે 11:19. બહુ લેટ છું હું ખરેખર, અને બહુ મોડું થઈ ગયું છે. હા બપોર થવા વહેલું જ આવું હતું ને આ કામ આવી ગયા ને એમાં કંઈ થયું નહીં. સોહમભાઈ આપણી સાથે છે. સોહમભાઈ રામ રામ, ડાયરાન બધાને રામ રામ. સાયા સિયા મોડું થઈ ગયું હવે કીધું ભાઈ ગાડી ભગાવો ને પોગાડો જલ્દી હવે. હવે જો ભાઈ અમે નીકળીએ છીએ, લેટ થઈ ગયા છીએ બહુ જાજા, અને બસ જો હવે અમરેલી છે. હવે આમ નીકળીએ એટલી વાર, આમ જો બહાર નીકળીએ એટલી વાર એવું છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈઓ ક્યાં જઈએ છીએ ક્યાં નથી જતા, શું કરવા જઈએ છીએ, કઈ જગ્યા છે શું નહીં, તમને બધી ખબર પડશે. થોડોક ટાઈમ તો ખમો યાર, 5 મિનિટ તો ખમો, સ્કીપ ન કરી નાખતા હો. જો તમને હોમ છે સ્કીપ કરો ને તો, એટલે સ્કીપ બીપ ન કરતા. એક જગ્યાએ આપણે જવાનું છે, મસ્તીની જગ્યા છે, બહુ સારું લોકેશન છે. અત્યારે વાયરલ થઈ ગયું, નહીં ત્યારે અનસીન લોકેશનનો પાર્ટ 3 બને, 2 પાર્ટ તો બનાવી નાખ્યા છે આપણે એ સિરીઝના. પણ કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે બન્યા રહો અમારી જોડે વ્લોગમાં. તમને રૂટ કહી દઉં, અહીંથી લાઠીથી ઢસાથી વલભીપુરથી કઈ જગ્યાએ જવાનું છે ને હું તમને કહું. બન્યા રહ્યો વ્લોગમાં, એ જોવા માટે તમારે વ્લોગમાં બનવું પડશે. તમને રસ્તોય કહીશ અને લોકેશન પણ કહીશ, ક્યાં છે ક્યાં નથી, કેવી રીતનું છે ને એ બધું તમને હું કહીશ. વ્લોગમાં બન્યા રહ્યો કન્ટિન્યુ. ભાવનગર આવી ગયા છીએ ફાઇનલી, અને એક કામ માટે આવ્યા છીએ. પહેલાં કામ પતી જાય અને માટે આપણે થોડુંક ગાડીમાં આડુંવાળું થાય છે, નાનું મોટું એક ઝીણું એટલે તમને કહીશ નહીં, અને લગભગ તો તમને ખ્યાલ નહીં આવે કે શું થયું. અને એ થઈ જાય
શું કેવું એકચ્યુઅલીમાં અત્યારે તો બહુ તડકો લાગી ગયો તડકો આને ભાઈ લાગી ગયો છે બહુ જાજો. બહુ લાગ્યો પાણી નકરું પીધા કરે છે. ક્યારનો પાણી પીધા કરું છું 100 ગ્લાસ પી ગયો છે. નકરા પાણી પીધે પાણી. હાલ ને કાંઈક ખાઈ આવી પણ ભૂખ લાગી હોય. હાલો હાલો બીજો મને લાગી છે ભૂખ. હાલો ભાઈ કાંઈક ખાઈ લઈ. હાલો રે હું અરે ભાઈ પૂછી લઉં ક્યાં કંઈક જમવાનું સારું છે કે નહીં. ભૂખ લાગી કાંઈક નાસ્તો કરી લઈને કાંઈક જમી લઈ. ક્યાં ગયા ભાઈ? જ્યાં છે આમ કે ક્યાં ગયા? હા આવ્યા ઉભા રહ્યો ભાઈ 2 મિનિટ. અહીંયા કર્ણાવતી જ બીજું છે સામે જ હતું અને અમે આવ્યા છીએ નાસ્તો કરવા માટે. મંગાવ્યું બતાવું તમને વ્લોગમાં બની રહે. હા ધરાઈ જાઓ ભાઈ. ભાઈ નાસ્તો બસ્તો કરી લીધો છે ને હવે પાછા જાય છે આપણી જે ગાડી પડી છે ત્યાં. ઓકે કરો ભાઈ. ગાડીમાં કામ નાનું મોટું હતું એ તો થઈ ગયું છે પણ એક નાનકડી એમથી પ્રોબ્લેમ આવી ગઈ છે યાર. એમાં એવું છે કે આ ભાવનગર તો મેં બીજા કામથી આવ્યા હતા. એ તો થઈ ગયું, એ તો કાંઈ પ્રશ્ન નથી. પણ મારે અહીંથી જવાનું તો એક બીજી જગ્યાએ સ્પેશિયલ વ્લોગ શૂટ કરવા માટે. એનો આખો અલગ વિડીયો આવવાનો હતો. બહુ સારી લોકેશન છે ને બહુ સારી જગ્યા છે. આમ તો ઘણા બધા યુટ્યુબમાં વ્લોગ મૂકી દીધો છે. ઘણા બધા મીન્સ કે ફૂલ વ્લોગ તો બહુ ઓછા મૂક્યો નથી જ મૂક્યો મને જવું ખબર. શોર્ટ્સ વિડીયો બન્યા છે એના ઉપર કારણ કે લોકેશન એવું છે વાયરલ થાય એવું રીલ્સમાં ને એમાં બધામાં યુટ્યુબ શોર્ટ્સમાં ને એમાં. પણ કહેવાનો મતલબ એ છે કે આજ ભાગમાં નહીં હોય એવું થયું. કારણ કે એનો ફૂલ વિડીયો મારે આખો ડિટેલમાં બનાવવાનો હતો. બધું કમ્પ્લીટ હતું. ત્યાં કઈ રીતનું છે કઈ રીતનું નથી મેં બધું જાણી પણ લીધું હતું. પણ હવે મારે એક ફોન આવ્યો ને એક ઇમરજન્સી આવી ગઈ છે. તાત્કાલિક મારે અમરેલી જવું પડે એમ છે. એ રીતનું છે. આજે મારા ને સોહમના બાઇકમાં નહીં હોય તો એને તો ઇમરજન્સી છે જવું જ પડે એમાં નહીં હાલે પાછું. અને એવું નથી કે કાંઈ એમ ન જાય તો હાલે એવું છે નથી. ખરેખર હાલે એમ યાર. પૂછવાને કાંઈ વાંધો નહીં. એવું બે નેક્સ્ટ ટાઈમ કોઈ દે એની કરતા સારા વ્લોગ કાંઈ નહીં. તમ તારે જો આ વ્લોગ તમે જોવો છો ને 99% તો આની પછીનો વ્લોગ જે આવશે ને એ હું પાછો ત્યાં જઈશ. બસ તમ તારે સ્પેશિયલ ત્યાં જઈને બનાવીશ. એટલે એ રીતનું છે. થોડુંક ઇમરજન્સી ને એવું આવી ગયું છે પણ કાંઈ વાંધો નહીં. આ વખતે નહીં. આજે આપણા બાઇકમાં નહીં લખ્યું હોય એટલે પછી ક્યારેક એટલે 2-3 દિવસ રહીને જાઉં. બીજું હું બાકી જવાનું છે ફાઇનલ છે ને એનો વ્લોગ શૂટ કરવાનો છે ફાઇનલ છે. અને ત્યાંનું 1 નંબર લોકેશન તમને બતાવવાનું છે એ પણ ફાઇનલ છે. ત્યાં ખરેખર તમને એ લોકેશન તમે જોશો ને તમને બહુ ગમશે. એટલે અને પછીનો વ્લોગ હું બનાવીશ એ રીતનો. કાંઈ વાંધો નહીં. આ વ્લોગમાં તમને થોડાક મેં નિરાશ કર્યા પણ આ વખતે માફ કરી દો. એક વખત હકવી લેજો. આવતી વખતે આપણે બનાવશું. તો ભાઈ ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ ભાવનગરથી રિટર્ન પાછા અમરેલી. થોડુંક ઇમરજન્સી કામ હતું ને જવું પડે એમ હતું. અત્યારે તાત્કાલિક નીકળી ગયા છીએ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ અમરેલી અને સાંજ પડી ગઈ છે. શું કેવું તમારું સોમભાઈ? હા હવે આવી ગયા ઘરે પાછા. અને હવે મારે કામ છે અર્જન્ટ. મારે જવું પડશે ત્યાં. એટલે એ રીતનું છે. એટલે આજ પૂરેપૂરો વ્લોગ હું તમને બતાવી નહીં શકું, શૂટ નહીં કરી શકું. એટલે એ રીતનું છે આજનો દિવસ. તમે ખાલી સમજી જાજો. પછી તો વાંધો નહીં. હું તો પછી તો તમારે આપણે બ્લોગ આપણે ઉતારશું અને સારી જગ્યાને ઉતારશું. તો ભાઈ ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે અને પાછળ આવે છે મતલબ આપણી જે ડિઝાયર છે એ સર્વિસમાં હતી એ આવી ગઈ છે પાછી. અને અત્યારે જો હું લેવા જ ગયો તો મારો બીજો ભાઈબંધ છે સોહમની ગાડી પાછળ આવે છે. તમને બતાવું. હમણાં થોડા કામમાં હતો 2 દિવસથી. એટલે કાલે મારે પાછું જે હું સ્પેશિયલ વ્લોગ શૂટ કરવા ગયો હતો તો ત્યાં જવાનું નહીં. ભાવનગરથી રિટર્ન થવું પડ્યું અને આજે તે એમાં હતો. હમણાં 2-3 દિવસ તો હું કામમાં છું એટલે કંઈ વ્લોગ શૂટ થતા નથી પૂરેપૂરા સરખા. અત્યારે વાગવામાં આવ્યા છે 5:50. 6 વાગ્યા છે. જો તને હું બતાવું. ઉભા રહેજો 1 મિનિટ. હા જો હવે દેખાય. તમે જોઈ શકો છો ગાડી પાછળ આવે છે બરાબર. અહીંથી બતાવજો. હે ને 812 ભાઈ ગાડી આપણે આવી ગઈ છે ફાઇનલી પાછી.
તમને બતાવું હમણાં શું કામ થયું છે, શું નથી થયું, કેટલો ખર્ચો છે. ખર્ચો તો ઠીક હવે આવે ગાડી માગે, કારણ કે 1 લાખ ને કેટલી 30,000 હાલી ગઈ છે. મેજર સર્વિસ હતી એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. 3 ડીથી ગાડી ગેરેજ જ હતી એટલે મેં કીધું કાંઈ નહીં, જે હોય મેં કીધું કરી નાખો, પછી કાંઈ ઉપાધિ નહીં. કારણ કે આ તો હાલતી જ હોય, સૌથી વધારે એ આપણી ગાડી હાલતી હોય. કારણ કે આ ડીઝલ છે એ સીએનજી છે, સીએનજી સસ્તું પડે ને ભાઈ, હા મફતના ભાવમાં હાલે ભાઈ, એટલા માટે સમજાણું. એ ગાડી બહુ વધારે હાલે. તમે વિચારો આ ગાડી 1.5 મહિનામાં મેં 8,000 રાખી નાખી હોય, એ ગાડી તો તમે વિચારો મહિના દીમાં 10,000 હાલી જાય. એટલે એ રીતનું છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી અત્યારે ડ્રાઇવિંગ કરું છું અને ભાઈ ગાડી પહેલાં કરતાં બહુ સ્મૂથ થઈ ગઈ અને અવાજ બવાજ એ બધા બંધ થઈ ગયા અને કમ્પ્લીટ વ્યવસ્થિત થઈ ગઈ. કાંઈ હવે આમાં કાંઈ કરાવવાની જરૂર નથી એમ. પહેલાં મને લાગ્યું હતું કે ખર્ચો બહુ જાજો હોય છે, પણ એટલો નથી, માપે મેળે હતો અને થઈ ગયું ભાઈ બધું વ્યવસ્થિત સમજાણું. કારણ કે 1:30 હાલી ગઈ એટલે પછી મેન્ટેનન્સ એ પ્રમાણે ગાડી થોડું ઘણું હાલે એ પ્રમાણે માગે જ નહીં, તો સ્વાભાવિક છે ને ભાઈ. એટલે એમ છે અને કમ્પ્લીટ થઈ ગઈ હાવ મસ્તીની, કાંઈ ઉપાધિ નથી. જનરલ સર્વિસ ઓકે કરાવી નાખી ગાડીની. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે બન્યા રહેજો વ્લોગમાં. તો કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ આ વિડીયોમાં આટલું જ, આ વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે કાંઈક નવા કાંઈક અલગ વ્લોગ અથવા વિડીયો સાથે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવી દેજો. એક સારી ગમતી કોમેન્ટ કરી દેજો અને ચેનલ વિડીયોને આપણા વ્લોગને આપણા લાઈક કરી દેજો. તો બસ ભાઈ આ વિડીયોમાં આટલું જ. મળીએ આવતીકાલે કાંઈક નવા કાંઈક અલગ વ્લોગ કે વિડીયો સાથે. બાય.